જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહાઅનાદિમુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, ગુરુવર્ય અનાદિમુક્તરાજ પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિમુક્તરાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. આ સભામાં બિરાજતા દરેક મુક્તોને મારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હરિ વચનામૃત ગઢડા પ્રથમનું 27મું. હૃદયને વિશે ભગવાન નિવાસ કરી રહે તેવી સમજણ. સંતની મોટપનું વર્ણન. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી દ્વાદશી ને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયદાની વિશે પધાર્યા હતા. તે માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાડ ઓળ્યો હતો તથા ધોળો કેશ પહેર્યો હતો અને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખી બિરાજમાન હતા. મેં પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા છે, પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતું હોય, જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે, તથા જેના વર્ષાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞા કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધી ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, ને તેને હાથ પગ નાક કાન એ આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશની વિશે અધર જળ રાખી મૂક્યું છે ને તેમાં ગાજવીજ થાય છે. એવા અનંત ઐશ્વર્ય છે તે સર્વ મુને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજીએ. પણ પ્રગટ પ્રમાણ જે આ ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મુને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, અનાદિ મુક્ત નારાયણ મામા તથા લીલામાસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ. જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સહવંદન. વતનામૃત છે પોષ સુધી દ્વાદશી અને દિવસ ઉગ્યા પહેલા સમય જોવાનું. આપણે મહારાજની કથા વાર્તાનો કેટલો ખટકો હતો, અને એમાં જયારે સૂક્ષ્મ વાતો કેવી હોય ને ત્યારે જનરલી પરોડિયાના જ વચનામૃત જેવા જે અગત્યના છે ને, અને ત્યારે લગભગ એવા વચનામૃતમાં એવું આવે જ ઘણીક વાર સુધી વિચારી રહ્યા એવા. એટલે કહેવાનો મતલબ એવો હોય કે વિચાર કરીને કહેવા જેવી કહું કે નહીં, એમ મહારાજને એમ થાય કે આવી વાત બધાને અનુકૂળ આવશે કે નહીં. એટલે એક તો પરોડીએ કે એટલે સાવ અંગતારી પકડે. અહીંયા એમ કીધું દિવસ ઉગ્યા પહેલા. અને મહારાજ ક્યાં ગયા છે તો કે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાની વિશે પધાર્યા હતા. એ મહારાજ ગયા. મધ્યના 21માં એવું છે, પ્રથમના 18માં એવું છે. અને જો સભા કોની ભરાઈને બેઠી છે તો કે પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. દેશ દેશના હરિભક્ત શબ્દ નથી. પરોડીએ વાત કરી છે પરમહંસની જાયગાની વિશે જ્ઞાન ફક્ત પરમહંસની વાત કરે છે. હવે પહેલા તો મહારાજ અર્ધ ઘડી સુધી નાસિકાના અગ્ર સામું જોયા. 1 ઘડી એટલે 24 મિનિટ, અર્ધ ઘડી એટલે 12 મિનિટ. 12 મિનિટ સુધી સ્થિર બેસી રહ્યા. આપણે કેવું હોય, આપણે ધ્યાનપૂર્વક નો વાંચીએ તો આપણને થાય ઘડીક મહારાજ આમ વિચારમાં બેઠા, પણ નહીં, 12 મિનિટ બેઠા. પછી વાત કરે છે. હવે કે પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે, આપણે બધા જ જાણીએ છીએ. લગભગ હિન્દુ સમાજ, આમ તો મુસ્લિમ સમાજ એમના અલ્લાહને માને, પણ લગભગ બધા પોતપોતાના ઈષ્ટદેવને જેને જેમાં રુચિ હોય, જેવી જેને પ્રાપ્તિ કરવી હોય એવી રીતે સૌ પોતપોતાની રીતે ભજન પ્રાર્થના જે કઈ
પ્રભુને પ્રસન્ન કરવાના જે સાધન જેને અનુકૂળ આવે એ પ્રમાણે લગભગ બધા જ કરતા હોય. હવે આગળ મહારાજ કે પણ સમજણમાં ફેર રહે. જે પ્રાપ્તિ નથી થતી એનું કારણ શું? તો કે મુખ્ય સમજણ. આપણે કાયમ કહીએ છીએ કે તનથી નહીં મનથી વધુ જરૂરી છે. તનથી માળા ફેરવીએ, તનથી ઉપવાસ કરીએ, પ્રદક્ષિણા કરીએ, ધૂન ભજન ધ્યાન ધારણા કરીએ, પણ મન કેવું છે એ અગત્યનું છે. અને જે કઈ પ્રાપ્તિ છે એ બધી સમજણ ઉપર આધાર છે. તો સૌથી વધારે અગત્યનું કયું હોવું જોઈએ? તો કે મન જોડાયેલું હોવું જોઈએ. આપણે ગઈએ બધું જ જો એક ખાલી એક કીર્તન પકડીએ, એક સ્તુતિ પકડીએ, તો એમાં શું ગઈએ છે એનો આપણે વિચાર નથી કરતા, અને પછી એ પ્રમાણે વર્તન નથી કરતા. ધારો કે આપણને બધા એને માસીનું પ્રિય કીર્તન આવડે, તમારી મૂર્તિ વિના મારા નાથ, તો કેવું એક ગોખણ પટ્ટી જો લીટી ચાલુ થઈ તો પૂરું થયું. પણ એના એક શબ્દ ઉપર જઈશ કે આપણે મહારાજ પાસે શું પ્રતિજ્ઞા લઈએ, તો એ તો મહારાજ પાસે લીધેલી પ્રતિજ્ઞા છે કે મહારાજ તમે મને આવું ન આપશો, આવું ન આપશો, આવું ન આપશો, અને આ જ આપજો એમ. તો આપણે એનો ક્યારેય વિવેકપૂર્વક ઉપયોગ નથી કરતા. એટલે અહીંયા કહે છે સમજણમાં ફેર રહે છે. સમજણ નથી એટલે આપણે ગઈએ ખરા, પણ આપણું વર્તનમાં નથી આવતું. જયારે આ જગતમાં કોઈ આપણને એક શબ્દ કહી ગયા હોય ને તો વર્ષોના વર્ષો નથી ભૂલતા, પણ મહારાજને મુક્તો તો આટલા બધા શબ્દ કહેશ તો એ શબ્દ આપણી ગણતરીમાં જ નથી, નજરમાં નથી. એમ એટલે કે આપણે કહીએ કે મહાબળવંત માયા તમારી, તો એમાં તો કેવું નેગેટિવ માંગ્યું બધું. આપણે દેશોમાં દેહાભિમાન જેને કરી વિસરો ભગવાન, દેશોમાં શરીર સુખ સંયોગ, એમાં તો શરીરનું સુખ એટલે કે રોગ વગરનું નિરોગી શરીરે ન આપશો એમ ઊંધું માંગેલું છે. અને આપણે શું માંગીએ કે હું સદાય નિરોગી રહું, અને ગઈએ શું તો કે નિરોગી ન રહું. એટલો વિરોધાભાસ છે. એટલે કે આપણે સમજણ વગરનું ખાલી ગાઈ નાખીએ છીએ. એટલે એ પ્રમાણેનું આપણું જીવન બનતું નથી. બાકી શબ્દ પકડાય તો ખબર પડે કે મહારાજ અને મુક્તોની રુચિ તો આવી છે. મહારાજ ને મુક્તો શાસ્ત્રમાં આપણને આ રીતે જીવન જીવવાનું કહી ગયા. હવેનો જે પેરેગ્રાફ છે એ બધાને લગભગ આ સમજાયું છે. આમાં કઈ એવું નથી. મહારાજનો મહિમા કહેવાની વાત છે તો કે આ બધું ભગવાનના હિસાબે જ છે. તે તો વાચ્યાર્થ આપણને બધાને ખબર જ છે. પણ આવું આપણને ખબર હોય કે વરસાદ, સમુદ્ર, પૃથ્વી બધાય મહારાજની આજ્ઞામાં, સૂર્ય, ચંદ્ર, તારા. પણ પાછું આપણે કંઈક નિર્ણય લેવાનો આવે ત્યાર પાછા આપણા ઉપર લઈ લઈએ. આપણે રોજ જે કહીએ છીએ જે હરિ અક્ષરધામમાં બિરાજે સર્વોપરી છે સદા, તો એ બધી લીટી ગાઈ નાખશું પણ જીવનમાં નહીં ઉતરે. દરરોજ કહીએ માયા કાળ રવિ શશી સૂરગણો આજ્ઞાન લોપેક્ષણો. એક ક્ષણ માટે પણ આ બધા જ દેવતાઓ છે એ મહારાજની આજ્ઞા લોપતા નથી. તો પછી આપણે એવું લોપાય એવો વિચાર આપણને ક્યારેય નથી થતો. દરેક દેવતાઓ કામ કરે છે, બધા જ મહારાજ જેટલું કે એટલું જ એવી રીતે એ લોકો કામ કરે. જ્યારે આપણે, અને એટલે જ એવું કીધું કે દેવતાઓ માટે શાસ્ત્ર નથી, કારણ કે દેવતાઓ તો આજ્ઞામાં જ વર્તે છે. જ્યારે મનુષ્ય આજ્ઞામાં નથી વર્તા, એટલે મનુષ્યો માટે શાસ્ત્ર બનાવ્યા છે. પશુઓ માટે ન હોય, દેવતાઓ માટે ન હોય, કારણ કે એ એકે યોનિમાં આપણને મોક્ષ પ્રાપ્ત કરવા માટેનું કોઈ સાધન પણ નથી. મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન ફક્ત મનુષ્ય યોનિમાં જ છે. સારસારનો વિવેકની બુદ્ધિ પણ આપણને મનુષ્ય દેહમાં જ છે. અને એટલે જ આપણને શાસ્ત્ર બનાવીને પીરસેલા. તમારે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો આવું જીવન જીવો, નર્કની પ્રાપ્તિ કરવી હોય તો આવું જીવન જીવો, મૃત્યુલોકમાં ફરી ફરીને આવવું હોય તો આવું જીવન જીવો. હવે એ પ્રમાણે આપણે બુદ્ધિ આપણી બનાવવાની. આગળનો પેરેગ્રાફ અત્યારે જે લીધો એમાં કઈ સમજવા જેવું નથી. એ તો બધે મહારાજનો મહિમા. કહેવાનો મતલબ એવો કે સારું બ્રહ્માંડ મહારાજના નિયમ મુજબ ચાલે છે. જય સ્વામિનારાયણ. એમ સમજી અને વળી પોતે એમ સમજતો હોય જે ચાહે કોઈ મારી પર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેર બેસાડો, તેમાં મારે સમભાવ છે. તથા જેને રૂપાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે. તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેને જે તુલ્ય જાણે છે,
એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આદિ જે અનંત સુખ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. હવે આપણું આવ્યું આગળ તો મહારાજનો મહિમા હતો, એ તો વાચ્યાર્થ આપણને બધાની છે જ. હવે મહારાજ આપણને કહે કે જે કઈ આશ્ચર્ય હતા એ બધા કોના કર્યા હતા, આગળ ઉપર કીધું આપણને સર્વે મુનિ મળ્યા એવા જે ભગવાન તેના કર્યા થાય છે એમ સમજે. એટલે આપણને કોણ મળ્યું? અત્યારે આપણને એવું લાગે કે આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા, પણ ત્યારે તો મહારાજ સામે મનુષ્ય સ્વરૂપે હતા. ત્યારે કઈ એટલો બધો વિશ્વાસ ન આવે કે ઓહો આખા બ્રહ્માંડ નું નિયમિત મારી સામે બેઠા છે, એ આ ભગવાન કરે છે એવો ન આવે. અને એમાં આગળ કીધું હતું કે પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ આશ્ચર્ય કરનારાનો છે એમ માને નહીં. એટલે કે કોઈ પણ મહારાજ વિના આવું કંઈ કરી શકવા સમર્થ નથી. આગળ થઈ ગયા અને હમણાં થશે એ સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે થાય છે એમ સમજી. આ વાત બધી વાચ્યાર્થમાં સમજવી સાવ સહેલી છે, એટલે આપણે આટલું સમજી શકીએ. હવેનું છે ને એ સમજવું અને જીવનમાં ઉતારવું બહુ કઠણ છે. હવે કહેશે વળી પોતે એમ સમજતો હોય જે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો. વિચાર કરીએ કે ધૂળ નાખવી એટલે કોઈ પ્રત્યક્ષ જે રેતી હોય નાખે એમ નહીં, આપણા વિશે બે ચાર અપશબ્દ બોલે. પ્રત્યક્ષ ધૂળમાં આપણને એવું તો થાય જ. પાડોશી જો રોજ એવા હોય કે કચરો વાળીને આપણી બાજુ ચડાવે તો ચોક્કસ આપણું માથું ફરે. હવે કે ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો. હવે આ બીજું, પેલું ધૂળ નાખો એ એક જાતનું અપમાન, બીજું કે અપમાન કરો. હવે આપણે જોઈ લેવાનું, આપણું કોઈ અપમાન કરે ત્યારે આપણને ગમે, માન કરે તો બહુ જ ગમે, પણ અપમાન કરે ત્યારે આપણી અંદરનો સહેજ પણ એમ ખચકાટ કે એવો અનુભવ થાય છે ખરો? આપણી અંદરનો કોઈ આમ અહમ ઘવાય છે ખરો? થાય ને થાય. તો હવે જે છે ને એ આપણે કેવા બનવાનું છે ભગવાનને પામવા, એની વાતો આવે છે. પછી કે ચાહે કોઈ હાથીએ બેસાડો, તો હાથી એટલે કે માન સન્માન પૂર્વક આપણું સ્વાગત કરવું. હાથી ઉપર કઈ દરરોજ તો હાથી ન બેસાડો ને, એનો મતલબ કે આપણને આ આદર આપવો એમ. ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, ગધેડે બેસાડો એટલું જ નહીં, નાક ને કાને કાપી લે તો કે આપણું કુટુંબ પરિવાર છે, સમાજ છે કે સત્સંગ છે, એમાં આપણી ગમે એટલી બેઇજ્જતી કરવા, અપમાન કરવું એ એક પ્રાઇમરી લેવલ કહેવાય. પણ આગળ એવું હતું કે તુકારામને ગધેડા ઉપર બેસાડ્યા હતા, એટલે સમાજમાં એવી એક રૂઢિ હોય ગધેડા ઉપર બેસવું. એટલે આપણે જે વ્યક્તિ ઉપર નફરત હોય એને જેમ બને વધારે પીડા આપવી, એનું એ કારણ છે કે એને વધારે ને વધારે અપમાન લાગે. હવે આ એટલી સૂક્ષ્મ વાત છે કે માન અપમાન રાગ દ્વેષ મારું તારું હર્ષ શોક આ બધા દ્વંદથી આપણે પર થવાનું અને એટલા નિર્મળ થવું જ પડે. હવે તો જયારે આવે ને જીવનમાં ત્યારે આપણને ખબર પડે. આપણો બહેનોનો સ્વભાવ તો એવો હોય કે 25 વર્ષ પહેલા કોઈ આપણને એક વાક્ય કહી ગયું હોય ને તો અત્યારે આપણને દ્રશ્ય સહિત અને બોલવાના ઉચ્ચાર હોય ને ટોન એના સહિત યાદ હોય અને પાક્કું યાદ હોય અને એ યાદ હોય કે આનો મારે જ જવાબ દેવાનો બાકી છે, સમય આવશે ત્યારે હું ચોક્કસ આનો એને જવાબ તો આપીશ જ. એ જે આપણે ગાંઠ બાંધીને બેસીએ તો મહારાજ એમ કે છે કે ખરેખર જો મહારાજને આપણે આવા જાણ્યા હોય તો આપણે આ બધું સમ થઈ જવું જોઈએ. હવે નાક કાન કાપીને પાછા એમને અપમાન કરીને નહીં, નાક કાન કાપીને બેસાડે તેમાં મારે સમભાવ છે. એટલે કે કોઈ ગમે એટલો આદર કરે તોય ગમે અને કોઈ અપમાન કરે તો પણ ગમે, એવું થવાનું છે. હવે આપણે જોવાનું, દરેકે પોતાના ગુરુ પોતે થવાનું. મને કેટલો શબ્દ લાગે છે, મુનિસ્વામી એવું કે શબ્દ ન લાગે તે ખરો જ્ઞાની. એટલે કે કોઈ આપણને કહી જાય તો આપણે એમ વિચારીએ કે ભલે એમાં શું ફેર પડે છે, મને કોઈ કૂતરી વાંદરી બિલાડી એવું કહી ગયું તો હું એવી છું અને કોઈના કહેવાથી થઈ જઈશ. અને કોઈ મને એમ કે તમે તો રૂપ સુંદરી છો અને વિશ્વ સુંદરી છો અને તમારા જેવું વિશ્વમાં કોઈ નથી, તો એનાથી હું કઈ એવી નથી થઈ જવાની. અને કોઈ ગાળ ભેળ દઈ જાય તો હું એવી નથી થઈ જવાની. આ બોલવું સહેલું છે, પણ જે માન અપમાન રાગ દ્વેષના દ્વંદ છે ને એ દ્વંદ જ જન્મ મરણનું કારણ બને છે આપણું. હવે આગળ કહે છે કે રૂપાન એવી યૌવન સ્ત્રી
રૂપવાન તો ખરી, પાછી યૌવનવાન, કુરૂપવાન સ્ત્રી અને વૃદ્ધ સ્ત્રી, તેને વિશે તુલ્ય ભાવ રહે છે. હવે આપણી અંદર જોઈ લેવાનું કે આપણને સરખો ભાવ રહેશે. અરે આપણે તો કેવા હોઈએ કે સત્સંગમાં કોઈ ધારો કે એક સભાનું આયોજન છે, એમાં આપણે કોઈની બેઠક વ્યવસ્થામાં કે એમાં એવી નાની વસ્તુમાં પણ આપણને રૂપવાન ને કુરૂપવાન પ્રત્યેના ભાવમાં ફેર પડી જાય. આપણા દીકરા માટે કોઈ દીકરી જોવા જવાની હોય ત્યારે તો આપણે પહેલા તો કેવડી મોટી વાતો કરી જ લીધી હોય કે અમે તો ખાલી સંસ્કાર જ જોઈએ, અમને એવું રૂપનું એવું કંઈ નહીં, બસ છોકરી ઘરમાં સમાય એવી હોય એટલે ઘણું, ધર્મ નિયમ અમારો સાચવે એવી હોય તો ઘણું. પણ ખરેખર એવો સમય આવે ત્યારે એવું કંઈ જ ન થાય. ત્યારે બધાય કરતા પહેલું જ એનું રૂપ નજરમાં આવે. આપણને ઘરમાં શોભે એવી તો જોઈએ, એટલે રૂપથી જ શોભે એવું આપણે નક્કી કરી લીધું હોય. આપણી તો એવું વિચાર્યું હોય, પણ ગામમાં કોઈ દીકરો ભણીને વહુ લાવ્યો હોય અને પછી આપણને જોઈ કે આપણને ખબર પડી કે એમના દીકરાની વહુ તો આવી છે, તો ત્યારે એમ થાય ઘર પ્રમાણે નથી કે આ દીકરા પ્રમાણે નથી, કાં તો કે એવી શું ઉતાવળ હતી. એમ આપણા એટલે કે આપણા માનસ ઉપર કોઈના રૂપ ને કુરૂપનો એટલો બધો ફેર પડી જાય છે. આપણા આવાદરમાં, એના પ્રત્યેના ભાવમાં, એ બધામાં આપણું વર્તન દેખાય. ને મહારાજ એમ કીધું કે એ બધું જ સમ થઈ જવું જોઈએ. જો આપણે મહારાજને પામવા છે, આગળ કીધું સમજણમાં ફેર રહીશ, તો કે આપણે તો દેહ નહીં આત્મા, આપણે ક્યાં રંગરૂપ જોવાના છે. ભલે દીકરાને વહુ લાવવામાં જોઈએ, પણ બીજામાંય આપણે તો વિચારીએ. કોકના ઘરની આપણે શું ચિંતા, તો એમાંય વિચારીએ ઘર પ્રમાણે બહુ નથી. પણ આપણે ક્યાં એ જોવાનું. તો આ આપણને એવું શીખવાડે છે, ખરેખર જેને સત્સંગના માર્ગે આગળ વધવું છે તો એનો ખરેખરો સ્વભાવ કેવો હોવો જોઈએ. તો આગળ કીધું કે પહેલું તો મહારાજનો આવો મહિમા હોવો જોઈએ. પછી કીધું કે આપણું સત્સંગમાં માન થાય કે અપમાન થાય, કુટુંબમાં થાય કે સમાજમાં થાય, એને તો આપણે લક્ષમાં નથી જ લેવાનું. પણ સત્સંગમાંથી બૌદ્ધા વ્યક્તિ જે જતી રહેશે ને, તો કેવળ એના માન સન્માનનું પોષણ ન થાય ને. એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું, તો ખાલી એને ઓલો જે બહુ જ મંગળ ગરીબ હતો, પછી એને સારી નોકરી મળી ગઈ, સ્વામીના આશીર્વાદથી જ મળી ગઈ. અને પછી એક વખત આવે અને સ્વામી એને મંગળ કહીને બોલાવે, ત્યાં ઓલા ચોટી સુધી ચડી જાય કે સ્વામીને બોલવાની ખબર પડતી નથી. જેને ખુદે એમને મંગળમાંથી મંગળદાસ બનાયા હોય એના વિશે આવી સમજણ થઈ જાય. એટલે મહારાજ કહે છે કે જેને આગળ વધવું હોય, ખરેખર ભગવાનને પામવા હોય, તો આ બધા ગુણ કેળવવા પડે. આપણે શું કરવા તૈયાર છીએ? તો કે માળા કરવા, પ્રદક્ષિણા કરવા, ઉપવાસ કરવા, જાત્રા કરવા, નોટો સ્વામિનારાયણ મંત્રની લખવા. પણ સભામાં તો જ્યાં હોય અહીંયા 2 દિવસ કોઈ આપણે જે સેવા કરતા હોય એમાં ટોકવા આવે તો એ આમ તો 1 દિવસમાં જ થઈ જાય કે આવીને કરો ખબર પડે. પણ 2 દિવસ કરે ત્યાં તો કંઈક આકળ વિકળ થઈ જઈએ. તો એ જ બતાવે છે કે આપણામાં સમજણનું અંગ નથી. મહારાજ કહે છે કે આવું બધું થવું જોઈએ. આપણે એમ કહીએ ને કે મોટાએ આપણને મૂર્તિમાં રાખી દીધા, તો જો ખરેખર વિશ્વાસ આવી ગયો હોય તો આ બધા દ્વંદથી પર તરત થઈ ગયા હોઈએ તો આટલા વર્ષો ન વીતી જાય. પણ વર્ષો નહીં, જન્મો વીતી જશે. કારણ તો કે આપણે ખાલી માળા લઈને જ બેઠા હોય, માળા હાથમાં હોય, ભાગ મણકા મણકો આવ્યો અને કયા બેન આવ્યા, કેવી સાડી પહેરી છે, આજ આ બેનની હારે કાં નથી આવ્યા, તો જ્યાંથી બેન જે મળે તો એના નજીક એના આજુબાજુ હોય એના તરત ખબર પૂછવાની ઈચ્છા થશે. એટલે કે મગજ કેટલા બધા આગળ વિચારોના ઘોડા ગણવા માંડશે. પણ આપણને આવું કંઈ જ ફેર ન પડતો હોય તો શું વાંધો? પણ હવે રિટાયર્ડ થઈ ગયા હોય, બધાએ પોતપોતાનું સંભાળેવા હોય, તો આપણે હજી આ બધી માથાકૂટમાંથી બહાર જ ન નીકળવું હોય તો કે માળા ગમે એટલી કરશો એમ ક્યાંય તમારો પ્રોગ્રેસ નહીં થાય. આગળ વધવું હોય તો આવા આપણે બનવું પડશે. એટલે બધી જાતની રૂપવાન સ્ત્રી હોય તો ફેર ન પડવું જોઈએ, તુલ્ય ભાવ રહેવો જોઈએ. તથા સુવર્ણનો ઢગલો હોય અને પથ્થરનો ઢગલો હોય, બેયને તુલ્ય જાણે. લગભગ મને લાગે છે આખા બ્રહ્માંડમાંથી કોઈ આવું નીકળે, એવા કોઈ મુક્ત પુરુષ હોય નીકળે. બાકી સામાન્યમાં તો એવું નહીં હોય કે સત્સંગમાં નહીં હોય
પણ સામાન્યમાં તો ગોતવા થકાય મળે નહીં, એવી આ વાત છે. તેમાં મારે સંભાવ છે, તો આપણી અંદર જોવાનું કે આપણને સંભાવ છે. યવન સ્ત્રી, રૂપવાન સ્ત્રી, સુવર્ણનો ઢગલો, એ બધું તુલ્ય છે. હવે કે છે એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે. આપણે કહી દઈએ કે રાખી દીધું, તો આ એક શરત આવી, તો કેવું હોવું જોઈએ? તો કે મહારાજનો મહિમા હોવો જોઈએ, આપણું માન અપમાન થાય, હર્ષ શોકનો પ્રસંગ આવે તો એ તકલીફ ન થવી જોઈએ. અને આગળ આપણને એમ પણ કહી દીધું કે સુવર્ણનો ઢગલો અને પથ્થરનો ઢગલો સમાન થાય. લાગે છે કે આવું આપણાથી થાય? બોલવું હેલું છે. સુવર્ણનો તો શું, પણ સુવર્ણમાં એક નવો સરસ ઘાટ કરાયો હોય તો આમ એના પ્રત્યે વિશેષ એટેચમેન્ટ હોય, તો હજી તો આપણને એવા ભાવ છે, તો એમાં તે બે સરખું તો ક્યાંથી જણાય? એમાં આપણે તો મારી જ વાત છે કે આપણા કોઈ રિલેટિવને નજીકના હોય, ફ્રેન્ડ સર્કલ, એને કોઈ દાગીનો પહેરવા આપ્યો, ખોવાઈ ગયો એમનાથી, તો આપણી શું દશા થાય? તે સુવર્ણનો ઢગલો, પથ્થરનો ઢગલો એક તો ક્યાંથી થાય? પછી કે એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય જે અનંત શુભ ગુણ તેની યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. ભગવાન આપણી અંદર ક્યારે નિવાસ કરશે? તો ઉપર જેવું આપણને કીધું એવું આપણું જીવન બનશે ત્યારે. હજી આપણે જ આપણા રૂપ ને કુરૂપ ની બહાર નીકળી નથી શકતા, તો બીજા રૂપવાન ને કુરૂપવાન ને સમ તો કેવી રીતે જાણશું? એ તો બિરલા કોક જ હોય કે જે આવું સારાનું વિવેક સમજી શકે. બાકી લગભગ બધાથી કંઈક ને કંઈક તો ભેદભાવ થાય. જય સ્વામિનારાયણ. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થ્ય યુક્ત તકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે. એ પણ મોટી સામર્થ્ય છે. કાજે સમર્થકા જળના કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જણા કરે તેને અતિ મોટા જાણવા. અને સમર્થો કેવો છે? જે પોતાના નેત્રમાં ભગવાન જોનારા છે. હવે એવું જયારે આપણે થઈએ ત્યારે આપણી અંદર જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ બધા શુભ ગુણ, જો આગળ કીધું એવા શુભ ગુણ યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. તો આપણે આ બધા શુભ ગુણો આપણી અંદર કેળવવાનો સતત સાવધાની પૂર્વક પ્રયાસ કરવો પડે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે. પણ શેને કરીને? સાધને કરીને નહીં, મહારાજની કૃપાએ કરીને. પણ પુરુષ પ્રયત્નમાં મેં કીધું ને 50% કૃપા. આપણે એમ પણ ન રાખીએ, ટોટલી કૃપા રાખીએ, પણ તેમ છતાંય એમને પ્રસન્ન કરવાની તક મળી છે, તો એ આપણા આપેલા વસ્તુ કપડાથી સુખી થશે એવું નથી, એના કરતા એમની પાસે વધારે છે. પણ આપણી અંદરનો ભાવ, તો અહીંયા એમ કહેશે કે જે ભક્ત હોય એવો એની અંદર આ બધા આવા ગુણ આવવા જોઈએ. તો આપણે ક્યારે વિચાર કર્યો કે આપણી અંદર આ ગુણ ધીમે ધીમે ડેવલપ થાય છે કે નથી થતા? તો પહેલા તો આપણી અંદર રહેલા દોષને કાઢવા આપણે પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે દોષ હશે ને ત્યાં સુધી ગુણની વૃદ્ધિ નહીં થવા દે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધાર કરે છે. આ બધું કરવાનું કારણ શું? તો કે કેટલાય જીવનો આપણે ઉદ્ધાર કરી શકીએ. આ પણ મોટી સામર્થ્ય છે. હવે આગળ કહેશે કે સમર્થતા ચરણ, એટલે કે આવા મોટા મુક્ત જે આપણને મળી ગયા, દાદોજી બાપા, મામા, માસી, આ બધાનો આપણે થોડો ઘણો યોગ સમાગમ કરેલો, આગળ નાનો નથી કરેલો, તો કે એવા સમર્થ હોય કે ખાલી એક સંકલ્પ કરે, અરે એક તીખી દ્રષ્ટિ નાખે તો એ સામેવાળાને બાળી દેવા સમજ છે. પણ ના, જેમ જેમ મોટા થાય આપણે આગળ વધીએ એમ તો આપણી અંદર આવા રૂડા ગુણ થવા જોઈએ. તો અહીંયા એમ કે આપણને કે એવો સમર્થ ઐશ્વર્યને પામી. એ કેવા? તો કે કોઈ આપણું માન અપમાન કરી જાય તો સહન તો કરીએ, પણ શિક્ષાપત્રીમાં મહારાજે આપણને એવું કીધું કે સામેવાળા આપણું ભૂંડું કરીએ તો આપણે એમનું ભૂંડું થાય એવો તો સંકલ્પ ન કરીએ, પણ એમનું સારું થાય એવો સંકલ્પ કરીએ. એવા આપણે જાણતો કે સમર્થકા જરણા કરે. સમર્થકા જરણા એટલે કે
એ તો 1 સેકન્ડમાં સામેવાળાનું ધનોત્પન્ન કરી શકે એવી એમનામાં શક્તિ છે, પણ ઉપરથી કરુણા કરે છે કે આ બિચારો બાળક બુદ્ધિનો જીવ, આને સમજણ પડતી નથી, મહારાજ તમે એની ભૂલ નજરમાં લેતા નહીં. એવા રૂડા ગુણ હોય ત્યારે આપણે ભક્ત ઉત્તમ કે સાધુ એને કહી શકીએ. કાંજે સમર્થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં. એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા. જય સ્વામિનારાયણ. તે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે તેના નેત્રને પ્રકાશે છે, અને પોતાના પગમાં ચાલનારા જે ભગવાન તે બ્રહ્માંડમાં સરોજીના પગને વિશે ચાલવાની શક્તિને પોષે છે. એમ એ સંતની 14 ઇન્દ્રિયો દ્વારે કરીને બ્રહ્માંડમાં સર્વે જીવોની ઇન્દ્રિયોને સચેતન કરે છે. માટે એ સંતો સર્વે જગતના આધારો છે. તે તુચ્છ જીવનું અપમાન સહે એમની અતિશય મોટક છે, અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. જય સ્વામિનારાયણ. કે સમર્થકા ઝરણા કરે તો એ કેવા છે એની આપણને વાત કરશે. આગળ તો આપણને કીધું કે એવી રીતે ઝરણા કરે તેને મોટા જાણા. તો હવે એ મોટા કેવા મોટા છે, અહીં આપણને એ વાત શીખવા મળશે. તો અહીંયા જે વાત કરીએ એ પહેલા આપણે આપણા જીવનમાં અમલ મૂકવાની છે, કે કોઈ આપણું માન અપમાન કે રાગ દ્વેષ કે આપણું કઈ નુકસાન કર્યું હોય, જૂની વાત હોય તો એને ભૂલતા શીખીએ, તાજી હોય તો ત્યાં સહન કરતા શીખીએ. ક્યારે ખોટી આપણી નિર્દોષતા સાબિતી કરવામાં સમય ને શક્તિ ન બગાડીએ. મહારાજને મુક્ત તો અંતર્યામી છે, જોવે જ છે. તો કે એવું બધું થવાની જરૂર શું? આગળ કીધું માન અપમાન ને બધામાં સમ હાથે બેસાડો, ગધેડે બેસાડો, કંચનનો ઢગલો કે પથ્થરનો ઢગલો સમ. તો કે એવા થવાની જરૂર શું? તો કે આપણી અંદર આત્મનિષ્ઠા રૂપી ગુણ કેળવાય. અને તો હવે એવા જે હોય સમર્થકા ઝરણા કરે તો એને મહારાજ શું ઇનામ આપે એની વાત આવશે હવે. એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ કેવા છે? તો પોતાના નેત્રમાં ભગવાન જોનાર છે. ને બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી માત્ર છે તેના નેત્રને પ્રકાશે. એના નેત્રમાં તો જોનારા મહારાજ છે જ, પણ જેટલા જીવ પ્રાણી માત્ર છે એના નેત્રમાં પ્રકાશ કરનારા પણ છે. અને પગમાં ચાલનારા એ જે ભગવાન છે ને, તો કે એવા જે હોય ઝરણા કરતા હોય, એટલે કે અસમજણ વાળા જીવ હોય જે કોઈ, અને એ જો આવા કોઈ સમર્થ હોય એનું માન અપમાન કરે અને સમર્થ છે એ સહન કરી જાય, તો એ સમર્થ છે ને એમાં આવી શક્તિઓ આવે. એટલે સહન કરવાથી આપણી દિવ્ય શક્તિઓનો વધારો થાય. તો કે એના પગમાં ચાલવાની શક્તિને કોણ પોષે? તો કે ભગવાન. હવે કે બ્રહ્માંડમાં સર્વે જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષે. પોતાની તો ખરી જ, પણ એ બ્રહ્માંડના સર્વે જીવની પગમાં ચાલવાની શક્તિની પ્રેરણા કરી શકે એટલા સમર્થ બને. જેમ કે ગાંધારીએ પટ્ટી બાંધી હતી તો એની અંદર એક શક્તિનો વિકાસ થયો હતો. એમ જે ભગવાનના નિયમ ધર્મ અને જે બાંધેલી મર્યાદાઓ એમાં રહી અને જેની અંદર ક્ષમા નામનો ગુણ આવે, અને ખરેખર રિયલમાં અંદર બોલવામાં નહીં, અંદર જીવનમાં લક્ષ્યાર્થ એવો બને. અને એનું જયારે સારું ઈચ્છી શકે ત્યારે ખરા અર્થમાં સંત કહેવાય. અને હવે સંત કેવા હશે? તો કે એના નેત્રમાં જોનારા મહારાજ છે, એના પગમાં ચાલનારા મહારાજ છે. એની 14 ઇન્દ્રિયો દ્વારે બ્રહ્માંડમાં સર્વ જીવની ઇન્દ્રિયોને સચેતન કરે. સર્વ જીવની ઇન્દ્રિયોને માટે એ સંત તો સર્વે જગતના આધાર રૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની અતિશય મોટપ છે. ને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. તો અહીંયા અતિ મોટા થવાનો ગુણ કયો કીધો? એ આપણે શાંત ચિત્તે વિચાર કરવાનું. ક્ષમા. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા દેવાથી જ આપણી આગળ પ્રગતિ થાય. સૌથી પહેલી પ્રગતિ જો કરવી હોય તો આ ગુણ આપણી અંદર વિકસાવવો પડે. એનાથી શું થાય? તો કે જે આપણું કાયમી વેર ઝેરનું ચક્કર ચાલે છે, એક જણ હૃદયપૂર્વક ક્ષમા માંગે પછી બધા બંધનોમાંથી આપણે મુક્ત થઈ જઈએ. પણ એ જે ક્ષમા માંગવી ને, શબ્દ તો એક નાનકડો જ છે, પણ એ અમલમાં મૂકવું બહુ જ અઘરું છે. તો કે એવી રીતે જે કરી શકે તો એ બહુ જ મોટા છે.
પણ હવે અહીં એક મોટી ગેરસમજ સત્સંગમાં એવી ચાલે કે આ જે કીધી ને અહીં સુધીની ઉપમા, તો દરેક પોતાના ગુરુ માટે માને કે આ મારા ગુરુ છે ની તો આવા છે, સમર્થકા ઝરણા કરે છે. સમર્થકા ઝરણા કરે છે એ વાત તો મનાય કે દરેક મોટા સત્પુરુષ હોય કે થોડાક આત્મનિષ્ઠા જેની દ્રઢ હોય એનામાં આ ગુણ કેળવાય. પણ એની ઇન્દ્રિયો દ્વારા જે મહારાજ કામ કરે છે એ જે કીધું ને, આ તો આપડી આમ સામસામી સભા નથી એટલે નો મજા આવે. ને અત્યારે બધાને પ્રશ્ન પૂછીએ કે એ કોને કીધું, થોડીક વિચાર કરવાની શક્તિ ખીલે. હા, હવે બધાય બોલો કે એવા કોને કીધા. જો સત્સંગમાં ચાલો ચાલ ભક્ત હોય, સંત હોય, એકાંતિક હોય, પરમ એકાંતિક હોય, અનાદિ હોય, તો આ વાત કોની છે? જેને જેને થોડું કે વિચારવું હોય ને વિચારીને બોલો. કોક તો બોલો કઈક તો જેવું જેને હું જઈ જો આપણી વિચાર શક્તિને ખીલવી હોય ને તો થોડોક વિચાર કરી, ભલે સાવ ગપવું પડે પણ ગપવું કોઈ બોલશો તો જ આપણી વિચાર શક્તિ ખીલશે. નહીં તો આપણે વાંચી જઈએ છીએ ને આમાં કઈ આપણું ધ્યાન નથી હોતું. જય સ્વામિનારાયણ. બોલો જય સ્વામિનારાયણ. હા, એકાંતિક પરમ એકાંતિક ના અનાદિમાં. હા, એમ કોક હિંમત કરો તો એક તો જાણે કંટાળો નહીં આવે, નિરસતા નહીં આવી જાય, અને બધાને એમ થશે કે લે આપણે વિચાર્યું જ નહીં આવું, આપણે વિચાર્યું નહીં. તો આપણને ધીમે ધીમે વિચાર કરવાની શક્તિ ખીલે. બોલો આખી સભામાંથી કમસે કમ 5 જણા તો બોલો, તો એમ થાય ઠીક છે આખી બપોર બોલીએ છીએ, કંઈક લેખે તો લાગે. તમે જે કીધું એ તો સ્વતઃસિદ્ધ અનાદિ મુક્ત હોય એ જ હોય ને, એનામાં જોનારા, બોલનારા, ચાલનારા. એટલે એવી રીતે બધાય બોલો, જેને ભલે ને હાવ ખોટું પડે. આપણે ક્યાં મોટી ઇન્ટરનેટ કોન્ફરન્સ કરી બેઠા છે, પણ તમને વિચાર શક્તિ ખીલે ને પછી આપણને ખબર પડે કે આપણે આજ સુધી વાંચીએ છીએ, વિચારીએ છીએ તો કેટલા આપણે સાવધાન છીએ એમ. ચલો કોણ બોલશે હજી? 5 જણા કમસે કમ બોલો. જય સ્વામિનારાયણ. અનાદિ મુક્ત. હા, બસ દરેક પોતપોતાનું રજૂ કરો. 3 થયા, હજી આશા 5 ની, આમ તો 50 ની હોવી જોઈએ. ખોટા પડે જો અહીંયા જ છે, માન થાવો કે અપમાન થાવો, હાથે બેસાડો કે ગધેડે, તો અહીં ખોટું પડે શું એમાં આપણી આબરૂ જતી? આબરૂ છે આપણે? જય સ્વામિનારાયણ બેન. જય સ્વામિનારાયણ. બોલો બોલો. મારી દ્રષ્ટિએ અનાદિ મુક્ત આવે છે. હા, એમ બસ એમ બોલો ને, કોક જેને જે બોલવું હોય એ બોલો એમ. હા, જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ. પરમ એકાંતિક અનાદિ લાગે. હા, એમ બધાય કંઈક ને કંઈક બોલો તો જ તમને વિચારવાની શક્તિ ખીલશે. બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પરમ એકાંત અનાદિ. પરમ એકાંતિક ને અનાદિ. હવે કોઈ અનાદિ મુક્ત. બીજા? પેલા તો આમાં આપણને ખબર પડશે કે સભામાં જાગૃત કેટલા બેઠા છે. કદાચ કોઈનું ધ્યાન ન હોય કે શું પ્રશ્ન પૂછાણો, તો અહીં જે કીધું ને એના પગમાં ચાલનારા મહારાજ, નેત્રમાં જોનારા મહારાજ, કોના માટે કીધું છે એ પ્રશ્ન છે. અને એ પ્રશ્ન નિમિત્તે જો એટલે તો મેં ઓપ્શન આપી દીધા કે ચલો હા એમ. જય સ્વામિનારાયણ. અનાદિ મુક્ત. હા એમ. જય સ્વામિનારાયણ. અનાદિ મુક્ત ને કીધા. હા એમ બધાય બોલો. હા, જો આમ બધાય બોલો તો એક તો જાણે ઊંઘ નહીં આવે એમ. જય સ્વામિનારાયણ. અનાદિ મુક્ત ને કીધા. હા, હવે કોઈને બોલવું છે? જય સ્વામિનારાયણ. અનાદિ મુક્ત ને કીધા. હા, જય સ્વામિનારાયણ. હવે જો આમાં અમુક નવા કોઈ નવું કહેવાય એવું છે ને, પણ આપણે બધા બાપાશ્રીની વાતોનો અભ્યાસ કરીએ છીએ, બરાબર? બાપાશ્રીની વાત ભાગ 1 વાર્તા નંબર 7, એનો એક પેરેગ્રાફ જો નવી બુકનું 21 પેજ છે. વીજળી જેવા મુક્તને માથે પણ કાળ કર્મ માયા આદિ કોઈનો હુકમ નથી. જેમ રાજાના કુંવરને માથે રાજા વિના બીજો કોઈ ઉપરી નથી, તેમ એવા વીજળી જેવા એકાંતિક. વીજળી જેવા કોને કીધા? એકાંતિક ને કીધા. એકાંતિક ક્યાં હોય? એકાંતિક હજી સત્સંગમાં હોય. એકાંતિક એટલે મૂર્તિ સિવાય એક પણ ઈચ્છા નહીં, એને એકાંતિક કહેવાય. આપણે સાધને કરીને પહોંચવાનું છે તો પહોંચીને એકાંતિક સુધી આપણે પુરુષ પ્રયત્ન કરવાનો. ભેગી કૃપા પડે તો જ થાય, તોય આપણે એવું થવાનું છે. પછી આગળ પરમ એકાંતિક ને અનાદિ 2 સ્થિતિ હોય. છેલ્લી પ્રાપ્તિ આ 2. એમાં અહીં સાધન કાળમાં આપણને ગુરુ એવા હોય કે જેના થકી આપણી સમજણ
મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની હોય તો આપણી સ્થિતિ અનાદિની થાય. અને આપણા ગુરુ જો પરમ એકાંતિક હોય, મૂર્તિની સન્મુખ રહીને સુખ લેવાની ગતિ એવી સમજણ હોય તો આપણી પરમ એકાંતિકની ગતિ થાય. હવે આ બે ગતિ થવામાં મુખ્ય ભેદ શું આવ્યો? ફક્ત સમજણ, ક્રિયામાં કઈ જ નહીં. આગળ જો વચનામૃતની શરૂઆત શું હતી? તો કે સમજણમાં ફેર રહે એટલે પ્રાપ્તિમાં પણ ફેર પડે. એક મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું એવી સમજણ કરી તો કોઈ મૂળક્ષર રૂપ માનવું એવી સમજણ કરી તેને ઈ પ્રાપ્તિ થાય. અને કોઈ મૂર્તિમાં રહીને મૂર્તિનું રોમ રોમનું અખંડ સુખ ભોગવવું તો એને અનાદિની સ્થિતિ થાય. આ ત્રણ વસ્તુમાં ખાલી મગજમાં સમજણ સેટ કરવાની જ ફેર હતો, બાકી કઈ જ સાધનમાં કોઈ જ ફેર નહીં. પણ જેને જેવી સમજણ કરી એવી પ્રાપ્તિ. વિચાર કરો, આપણે ઘરે બેઠા છીએ અને સામાન્ય રીતે આપણી ગુજરાતી ભાષામાં જશે સ્ત્રીની બુદ્ધિ પાનીએ, એવી પાનીએ બુદ્ધિવાળી સ્ત્રીઓ એકે વિદ્વાન નહીં, એકે સંસ્કૃતનો સ આવડે નહીં, તોય મહારાજ આપણને આટલું સરસ શીખવાડી દે કે ક્રિયામાં ફેર નથી, ખાલી સમજણમાં ફેરમાં એની પ્રાપ્તિમાં કેટલો ફેર પડે. કારણ પરમ એકાંતિક ને પણ અનાદિ થવા આ બ્રહ્માંડમાં આવવું પડે, અનાદિ મુક્તનો જોગ કરવો પડે, એની પૂર્વની જે સમજણ છે એ ફેરવવી પડે અને તો જ એને અનાદિની સ્થિતિ થાય. એટલે કે સાધન કાળમાં અનાદિ મુક્તના જોગ વગર કોઈ કાળે પરમ એકાંતિકનો અનાદિમાં રૂપાંતર ન થાય. એને અનાદિ મુક્તના શિષ્ય થવું જ પડે. જ્યારે આપણને તો બાપાએ સહેજે સહેજે કરી દીધા અને આપણે કોઈ વિદ્વાન પંડિત શાસ્ત્રી નથી, છતાંય આપણને આવી ખબર પડે કે મૂર્તિ સન્મુખ ખાલી સમજણ હશે તો પરમ એકાંતિક ને અંદર જવાની સમજણ તો આપણે અનાદિ મુક્ત થઈ જશું. હવેની લીટી જોજો, આજ સુધી આપણે માહિતી જોઈ. એવા વીજળી જેવા એકાંતિક ને મુખે પણ શ્રીજી મહારાજ બોલે છે ને પગે ચાલે છે, તેમજ સર્વેન્દ્રિયો દ્વારે શ્રીજી મહારાજ ક્રિયા કરે છે. કોનું આવ્યું આ વાત? બોલજો બધા. અનાદિ મુક્તની. બે બોલો. એકાંતિકની અહીં મેં વાંચ્યું તો ખરું કે એવા વીજળી જેવા એકાંતિક ને મુખે, એટલે કે આ વાત તો એકાંતિક ની છે. ત્યારે અનાદિ આપણને તો અનાદિ મળ્યા છે તો આ એવું મને તો યાદ રહ્યું એમ એવું જાય. આ ચર્ચા એટલે જ કરવાની કે હવે જો આ જેટલા અહીંયા ધ્યાનથી સાંભળ્યું હશે ને એના મગજમાંથી હવે પાકું થઈ જ જશે કે ઓહો આ તો એકાંતિક. હવે પેલા ચર્ચા થઈ હતી ને ત્યારે મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો એટલે મને ખબર નહોતી. જે સમજાના નેત્રમાં ભગવાન જોનારા અને પગે ચાલનાર એ તો એકાંતિક જ થયા. પણ આગળ આ જે કહ્યું ને તુચ્છ જીભમાં અપમાન કરે એમની અતિશય મોટપ અને ક્ષમા વાળા એ અતિ મોટા કયા એ અનાદિ. બરાબર. એટલે હજી આ તો પેલા તમે સમજાયેલું છે. સત્સંગમાં અત્યારે સત્સંગમાં ઘણા બધી પંથ એટલે સંસ્થાઓ હોય ને જુદી જુદી, એમાં લગભગ બધા પોતાના ગુરુ નાવા માને. જ્યાં હું આવી વાત ઈ લોકોની સાંભળું ને ત્યારે મારા મનમાં મને હસવું આવે કે તમે તો માની માનીને તમારા ગુરુને હજી એકાંતિક માનો છો. એને એ નથી ખબર આપણને તો બાપા મળ્યા ને બાપાએ ઓળખાયું કે પગમાં ચાલનાર નેત્રમાં જોનારની સ્થિતિ તો હજી એકાંતિક છે. દરેક પોતાના ગુરુ માટે આવી ઉપમા વાપરતા હોય અને ત્યારે આપણને અંદરથી એક જાતનો આનંદી થવો જોઈએ કે મહારાજ બાપા અમે તો અબુદેવી સ્ત્રીઓ તમે અમારા ઉપર કેવડી કૃપા કરી કે એ જે મોટા પંડિત વિદ્વાનો છે ને એને નથી ખબર કે આ સ્થિતિ હજી એકાંતિક ની છે ને અમે અનાદિ અને અમને મળ્યા એ અનાદિ એવી શ્રેષ્ઠ સ્થિતિ અમને પ્રાપ્ત થઈ. હવે આ એકનો ઉકેલ આવ્યો. આગળ વાંચું કે ચાલશે? વાંચો ને. વાંચો આગળ સમજાવો. માટે તેમાં જે કાંઈ અંતર્યામી પણ આવે કે ત્રિકાળ નું શું જે આદિ જે કાંઈ ઐશ્વર્ય પ્રતાપ જણાય તેમાં એ ભક્ત પોતા પણ ન લાગે. અનાદિમાં રહીને તો બધી ક્રિયા કરનાર મહારાજ જ છે. અહીંયા હવે કીધું કે ઐશ્વર્ય જણાય એમાં પોતા પણ ન લાગે. તો ઓલામાં તો મુક્ત નું સામર્થ્ય ઢંકાઈ જાય છે ને એમાં રહીને ક્રિયા મહારાજ કરે છે. સર્વે મહારાજ નું કર્યું થાય છે એમ માને પણ પોતાનું કર્યું થાય છે એમ ન મનાય તો સત્સંગમાં સુખ્યા થવાય. હવે બીજા ભાગની 41મી વાત, બાપાશ્રીની વાત ભાગ 2 વાર્તા નંબર 41. એમાં છે ને વાર્તા બહુ જ મોટી છે.
કોઈને ગોતવું હોય ને તો લગભગ 6થા પાનું આવશે, અને આમ નવી પ્રતનું 127મું પેજ છે, એમાં 4થો પેરેગ્રાફ છે. ત્રીજામાં વાંચીએ આપણે. બાપાશ્રી બોલ્યા, જે મોટાનો વિશ્વાસ હોય અને ઉપાસના પરિપક્વ હોય અને બીજી વાતમાં કંઈક કસર હોય તો પણ તેનું આત્યંતિક કલ્યાણ મોટા કૃપા સાધ્ય છે માટે કરે. શું કીધું? એક તો એમનામાં વિશ્વાસ હોય, આપણામાં ઉપાસના પરિપક્વ હોય, પણ આપણી બીજી કઈ ધ્યાન ભજનમાં કસર છે, પણ ઉપાસના પરિપક્વ છે અને વિશ્વાસ એ પરિપૂર્ણ છે, તો મોટા કૃપા સાધ્ય છે એટલે કરે, ક્રિયા સાધ્ય નહીં. એમની કૃપા વાપરે અને કરે. હવે જોજો, પ્રથમ પ્રકરણના 27મા વચનામૃતમાં કહ્યું છે, જે એવો ભગવાનનો ભક્ત અનંત ઐશ્વર્યને પામે. આમાં કીધું હતું ને હમણાં, તો કે તે ઐશ્વર્ય તે શું? તો મૂર્તિના નાના પ્રકારના સુખ તેને પામે છે. નાના પ્રકારના એટલે જુદા જુદા, વિધવિધ. એ વચનામૃતમાં કહ્યું છે, જે એવા ભક્તના નેત્રમાં ભગવાન જોનારા છે, પગમાં ચાલનારા ભગવાન છે. એ સાધન દશામાં એકાંતિકની સ્થિતિ કહી છે. શું આવ્યું? બે વાતમાં હતું. હવે આજ આપણે બધાએ જોયું ને કે આપણી સમજણ, કે આપણી હજી નજર ક્યાં સુધી હતી. તો હવે આપણી બધી બહેનોના યાદ રહેવું જોઈએ કે આ તો હજી એકાંતિકની, એ પાછી અહીંયા એવું કહી દીધું સાધન દશામાં એકાંતિકની સ્થિતિ છે. અને જે અક્ષરધામમાં શ્રીજી મહારાજની સન્મુખ સિદ્ધમુક્ત રહ્યા છે, તેને તો એક મહારાજ જ છે. તો અહીંથી આપણને ખબર પડી ને કે વાંચવું જોઈએ આપણે આવી રીતે, કે આપણને તરત લાઈટ થવી જોઈએ, લે પગમાં ચાલનારાની એ હજી તો સાધન દશામાં એકાંતિક. હવે બહાર જે કોઈ પોતપોતાના ગુરુ વિશે એવું બધું કહેતા હોય, ત્યારે આપણને તરત થવું જોઈએ કે હજી તો આમને ખુદને જ ખબર નથી કે તમને બધાએ બહુ જ ઊંચા કરીને પછાડે છે, પણ તમને એકાંતિક કહેશ હજી તો. કે જ્યાં ત્યાં આપણે ઓળખીએ તો ખરા કે આપણને કોણ મળ્યું? આપણને અનાદિ મળ્યા. અને એમાંય સ્વતઃ સિદ્ધ અનાદિ, એના ચરણે બેઠા છે, એ આપણા ગુરુ છે, એ આપણું સેવન કરનારા છે. તો આપણને હવે કોનો ભાર પડવો જોઈએ? પણ ક્યારે થાય? જયારે આ વાતની આપણને સમજણ હોવી જોઈએ. તો આપણને બધા મળ્યા છે, એ આપણને સ્વતઃ સિદ્ધ અનાદિ મળ્યા છે. અને આ જે વાત કરી છે, તો જે આપણે સાધન કરતા કરતા જે એકાંતિકની સ્થિતિ સુધી પહોંચીએ, ત્યારે એની આટલી સામર્થ્ય થાય. તો હવે અહીંયા એમ કે છે કે માટે એ સંત તો સર્વે જગતના આધાર રૂપ છે. આખા જગતના, કારણ કે આખા જગતના પગમાં ચાલવાની શક્તિ એમનાથી પોસાય છે, નેત્રમાં જોવાની શક્તિ પણ એમના થકી પોસાય છે. તે તુચ્છ જીવનું અપમાન સહિત તે એમની અતિશય મોટપ છે. તો એવા મુક્ત છે, એની મોટપ શું? તો બીજું એકેય સાધન નહીં, ક્ષમા. એ તુચ્છ જીવનું અપમાન સહન કરે. આપણને તો વર્ષો પહેલા કીધેલો એક શબ્દ પકડીને બેઠા હોઈએ, તો આપણી આગળ જે પ્રગતિ થવી જોઈએ એ નહીં થાય. ક્ષમા તો આપણે પહેલા જ જોશે. ને એવી રીતની ક્ષમા વાળા છે, તે જ અતિ મોટા છે. જો આપણે મોટા થવું હોય તો શું થવું પડશે? ક્ષમાવાન થવું પડશે. જય સ્વામિનારાયણ. અને જે આંખી કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે, ને મનમાં જાણે જે હું મોટો થયો છું, પણ એ મોટો નથી. અથવા સીધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે, તે ભગવાનના ભક્તો નથી, એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય, તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી જેને 5 ઘોડા હોય તે મોટો. એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજવામાં એ મોટો નથી. હવે જે આગળ હતી ને મોટપ હતી, કે આવા મોટા મુક્ત, જો એવા મુક્તો આપણને મળેલા છે, અને કોઈની હાય ભૂલથી આમ એક સંકલ્પ મોટા વિશે ન થવો જોઈએ, પણ કેટલો આદર થવો જોઈએ. હવે આગળ કહે છે કે જે આંખું કાઢીને પોતાથી ગરીબ હોય. હવે ગરીબના તો આની પાછળ આવશે જ, વ્યાખ્યા બધી જુદી જુદી હોય, અને દરેક વચનામૃતમાં ગરીબની દુખવવાથી જે સજા છે ને એ જુદી બતાવેલી છે. તો બાપાએ ગરીબનો અર્થ એવો કરેલો છે, પૈસે ટકે ગરીબ ખરા, પણ જે કંઈક કહેવાની સમર્થ છે છતાં જે બોલતા નથી, એને ખરેખર ગરીબ કીધા છે. કે એવું નથી કે એને બોલતાય નથી આવડતું, પણ એનો સ્વભાવ જ એવો ગરીબ છે, એની વધારે વાત છે.
વાત તો 4 પ્રકારના ગરીબ પાછળ રહસ્યાર્થમાં આવશે જ. તો કે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવડાવે છે ને મનમાં જાણે કે હું મોટો થયો પણ મોટો નથી. આપણે બધા સત્સંગમાં શું કરીએ? લોક વ્યવહારે મોટા હોય ને, પૈસા વાળા હોય, સ્ટેટસ એનું ઊંચું હોય, આચાર્ય હોય, વહીવટ કરતા હોય, એ બધાને આપણે મોટા માનીએ. પણ ત્યારે આપણને સાચા ખોટાનો વિવેક રહેતો નથી. સીધાઈ દેખાડીને લોકોને ડરાવે એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી. ચોખ્ખી ના પાડી દીધી કે જે કોઈ આવા મોટા મુક્ત હોય, આ તો અહીં તો ચાલિકાન સાધન દશાના એકાંતિક ની વાત હતી. પરમ એકાંતિક ને અનાદિની તો કોઈ લિમિટ બહારની વાત છે. તો કે એવાને જો કોઈ બીવડાવે છે કે એનો કોઈ દુરુપયોગ કરે છે, ત્યારે ભગવાનના ભક્ત જ નથી એવું કરનારા. એ તો માયાના જીવ છે. અને ક્યાંના અધિકારી છે? જે ગરીબ ભક્તને દુભવે યમપુરીના અધિકારી છે. આ મહારાજે કીધું. ક્યાં લખી દીધી છે તમને કોઈને અક્ષરધામ કે મૂર્તિ? જો આપણે હરખા નો આલીએ તો યમપુરી આવે. એવાની જે મોટપ છે તે સંસાર માર્ગમાં છે. ઠીક છે, હવે તમને વહીવટકાર કે આચાર્ય બનાવીને બેસાડી દીધા કે બહુ સુખી, બહુ શ્રીમંત હોય ને કરોડનું દાન દે એનો સિક્કો પડતો હોય, પણ ઓલો સાચા હરિભક્ત હોય એ બેઠા હોય ને એને આપણે નજરમાં ન લઈએ, કેટલું હળહળતું અપમાન કોનું કરીએ છીએ, એમાં એ મુક્તને નથી લાગે વળતું. કારણ કે તો નિંદા સ્તુતિથી પર હોય, પણ મહારાજથી સહન થતું નથી. જેમ સંસારમાં ઘોડું ચડવા ન હોય, એટલે કે લોક વ્યવહારે જે પૈસા વાળો હોય એ મોટો, એવી આપણા મગજમાં એક રીત છે. પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. તો આપણે બહુ મોટાને જોઈને વાંહે દોડતા હોઈએ તો આપણે વિચાર કરવું. મહારાજે તેવું કીધું, આજ્ઞા પાળે તે મોટો ને આજ્ઞા લોપે તે ખોટો. જય સ્વામિનારાયણ. અને જેની મતિ એવી હોય, જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે, ને આ વસ્ત્ર તો અતિશય સારું છે, અને આ મેળી તો ઘણી સારી છે, અને આ તુંબડી તો અતિશય સારી છે, ને આ પાત્ર તો અતિશય સારું છે. એવી રીતના જે ગ્રહસ્થ તથા ભેગધારી તે સર્વે તુચ્છ બુદ્ધિ વાળા છે. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું એ થાય છે. પણ મોરે કઈ એવી સંતતા તે એમાં કોઈ દાડે આવતી, તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કાજે પાત્ર થયું નથી. એમ વાત કરી જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વધાર્યા. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 27મું. હવે મહારાજ કે એવી જેની મતિ હોય કે આ સ્ત્રી રૂપવાન ને આ વસ્ત્ર સારું ને આ મેડી સારી, તો કે ગૃહસ્થ હોય કે ભેખધારી સર્વે તુચ્છ બુદ્ધિ વાળા છે. તો હવે આપણે વિચાર કરવાનું કે આપણને હજી આવું બધું અંદર થયા કરતું હોય તો શું કરવાનું? તો કે સમજણી કરીને એને ટાળવાની કોશિશ કરવાની, કારણ કે મહારાજને પસંદ નથી. તો કે હવે એમ કે તો એમનું કલ્યાણ થશે કે નહીં? મહારાજ કેવો જવાબ દેજો, કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું થાય, પણ મોરે કઈ એવી સંતતા આવે નહીં, એટલે કે સંતના ગુણ એનામાં ન આવે, પણ કલ્યાણ તો થાય. હવે આપણે શું થાય કે વચનામૃતની આ લીટી પકડી અને આપણે અઠે દ્વારકા થઈ જાય કે ઓહો મહારાજે કીધું ને, ગમે તેમ થાય, કલ્યાણ તો પામર જીવાનું પણ થાય, એટલે આપણે આનંદમાં આવી જાય. પણ રહસ્યાર્થના છેલ્લા પ્રશ્નમાં પામરની વ્યાખ્યા આવે ત્યારે આપણે કમ્પેરિઝન કરવી પડે કે પામર કોને કીધા છે. એમાં તેમ કીધું કે મર્યાદા યથાર્થ પાડે પણ સારસારનો વિવેક ન હોય, આળસુ હોય, સત્સંગની સેવા ન થાય, કઈ સાધન ન થાય, એને પામર કીધા છે. એમાં એ પંચવર્તમાન તો છે જ, એ તો પાડે જ છે, પણ આવો બધો વિવેક નથી તો એને પામર કીધા છે. એટલે અહીંયા મહારાજ કે છે કે એનું કેવું કે એક અર્થી કહી દીધું કે પશુ જીવાનું કલ્યાણ થાય તેનું થશે નહીં. આગળ પાછી ના પાડી દીધી કલ્યાણની. કલ્યાણમાં પણ ફેર હોય. પણ હવે આપણને ચેતવેશ મોરે કઈ એવી જે સંતતા તેમાં કોઈ દાડે આવતી નથી. તો કે જે નેત્રમાં જોનાર મહારાજ હતા એ સારા બ્રહ્માંડના નેત્રોને પ્રકાશે છે. સારા બ્રહ્માંડના જે હોય કોઈ જીવ એના પગમાં ચાલનારા પોતે થાય છે. એવી જે આપણામાં સમર્થતા, તો કે એવા ગુણ આપણામાં ક્યારેય આવશે નહીં. એટલે મહારાજે બાંધેલી મર્યાદાઓ છે એ બધી આપણે જો ફોલો કરીએ તો જ આપણો ચૈતન્ય બળવાન બની અને મૂર્તિનું સુખ ઝીલવા માટે સમર્થ થાય. બાકી વાતો ગમે એટલી કરશું
પણ કોઈ મૂર્તિનું સુખ રેઢું નથી કે આપણને એવી રીતે મળી જાય. એટલે લોકોને તો શું હોય, હવે આપણે પપલાવીએ, જો અહીંયા જ ગધેડે બેસાડો કે હાથીએ, તો કે અહીં તો ગધેડે જ નથી બેસાડતો, તો એમ થાય ના રે ના, કલ્યાણ તો સાચું જ ને. પણ એ ના નથી, પણ વિચારવાનું કે મારે કયા લેવલે. કોઈ ક્લાસમાં બહુ જ હોશિયાર છોકરો હોય તો એ જયારે ક્લાસમાં ભણાવે ત્યારે જ એના મગજમાં ઉતરી જાય, તો એને તમે ઘરે જઈને બહુ હોમવર્ક કરતો નહીં જોવો. પણ અમુક કેટલા નબળા હોય ને કે આજે પાકા કર્યા હોય ને કાલ ભૂલી જ જાય, તો એની મહેનત બહુ કરવી પડે. એમ સિદ્ધ દશાવાળા છે, એમને આ કોઈ પ્રશ્ન નથી. આપણા માટે છે કે આપણે જો એવી પાત્રતા લાવવી હોય અને એવી કેટેગરીમાં જવું હોય તો પછી આપણું જીવન કેવું હોવું જોઈએ, આ વચનામૃત ઉપરથી આપણને સમજાય છે. ઇતિ વચનામૃતમ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં કૃપા વાક્ય એક છે. તેમાં અમને સર્વે કરતા હતા જાણી અને માન અપમાન તથા સર્વ પદાર્થને વિશે સંભાવ થાય તેના હૃદયમાં અમે નિવાસ કરીએ છીએ. પણ તે ભક્ત અમારે પ્રતાપે કરીને અનંત ઐશ્વર્યને પામે છે ને અનંત જીવોના ઉદ્ધારને કરે એવો સમર્થ થાય છે. અને ગરીબને બિવરાવે તથા સિદ્ધાઈ દેખાડીને લોકોને બિવરાવે તે માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને રૂપવાન સ્ત્રી, સારી મેળી, સારું વસ્ત્ર તેમાં મોહ પામે એવા ગ્રહસ્થ તથા સારી થુંબડી, સારું પાત્ર તેમાં મોહ પામે એવા ત્યાગી તે તુચ્છ બુદ્ધિ વાળા છે. એમ શ્રીજી મહારાજે કહ્યું છે. એ 3 બાબતો છે. મહારાજ એમ કીધું ને કે રૂપવાન સ્ત્રી, સારી મેળી, સારું વસ્ત્ર તેમાં મોહ પામે એવા ગૃહસ્થ. તો આપણે બધા જોઈ લેવાનું કે હજી આપણને આ બધામાં કેટલો રાગ છે. તો મહારાજે આપણને તુચ્છ બુદ્ધિ વાળા કીધા હતા. કોઈ એમ ન કેવું કે ગૃહસ્થ ની તો શોભા, જો અહીં ગૃહસ્થ ને કહી દીધું હોય ભલે, પણ એમાં જે આપણી આસક્તિ હોય ને મોહ હોય ને એની પાછળ ગાંડા થઈ જાય. એ મોહ બંધનકારી છે. જન્મ મરણનું કારણ એ જ છે. પણ આપણે સમજીને એમાંથી નીકળવા તૈયાર જ નથી. આ વાંચીએ ત્યારે આપણને વિચાર આવવો જોઈએ કે અહીંયા આપણને બાપાશ્રી એમ કે છે કે આપણે તુચ્છ બુદ્ધિ વાળા ન થવું. જય સ્વામિનારાયણ. પ્રશ્ન 1. પહેલી બાબતમાં આગળ થઈ ગયા ને આજ થાય છે એને આગળ થશે તે સર્વ ઐશ્વર્ય અમારા જાણવા એમ શ્રીજી મહારાજે કહ્યું. તે આગળ તો બીજા અવતારોએ ઐશ્વર્ય કર્યા છે અને પછી થશે તે પણ બીજા અવતારો થશે તે કરશે. તે બીજા અવતારો ના કરેલા ઐશ્વર્ય તે શ્રીજી મહારાજના કેવી રીતે જાણવા? ઉત્તર 1. શ્રીજી મહારાજના આપેલા ઐશ્વર્ય વડે કરીને સર્વ અવતારો આશ્ચર્ય જણાવે છે, માટે સર્વ આશ્ચર્ય શ્રીજી મહારાજના છે એમ જાણવું. પ્રશ્ન 2. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ અનંત શુભ ગુણે સંપન્ન થાય અને તેમાં શ્રીજી મહારાજ નિવાસ કરી ત્યારે તે ભક્ત કેવો કહેવાય? ઉત્તર 2. શ્રીજી મહારાજ નિવાસ કરે ત્યારે તે ઉત્તમ એકાંતિક ભક્ત કહેવાય. જો કીધું ને અનાદિ કે પરમ એકાંતિક નથી કીધા, હજી ઉત્તમ એકાંતિક જ કીધા. હવે આજ આપણી સભામાં બધાને યાદ રહી જશે. બરાબર. પ્રશ્ન 3. એ સંતને સર્વ જગતના આધારરૂપ કયા? તે આધાર કેવી રીતે સમજવા? અને સર્વની ઇન્દ્રિયોને સચેતન કરે છે એમ કહ્યું, તે કેવી રીતે સમજવું? ઉત્તર 3. આ ઠેકાણે આધારરૂપ એટલે સર્વ જીવ માત્રને આશ્રય કરવા રૂપ કયા છે, પણ ધારણ કરનારા કહ્યા નથી. અને એવા એકાંતિકને વિશે શ્રીજી મહારાજ રહીને તેનો આશ્રય કરનારને પોતાના સ્વરૂપનું જ્ઞાન સમજાવી ને એની ઇન્દ્રિયોને વિષયને માર્ગેથી પાછી વાળીને પોતાને સન્મુખ ચાલવાની સામર્થ્ય આપે છે એમ સચેતન કરે છે એમ કહ્યું છે. પ્રશ્ન 4. બીજી બાબતમાં ગરીબને દુખાડે તો યમપુરીમાં જાય એમ કહ્યું અને પ્રથમના 72માના પહેલા પ્રશ્નની બીજી બાબતમાં ગરીબને દુખાડ્યાનું બ્રહ્મ હત્યા જેટલું પાપ કહ્યું છે તથા વડતાલના 11માના પહેલા પ્રશ્નમાં ગરીબને દુખાડવાથી જીવ નાશ પામે છે એમ કહ્યું છે. તે જે ગરીબને દુખાડવાથી યમપુરીમાં જવાય તે ગરીબ કેવો જાણવો? અને જે ગરીબને દુખવેથી બ્રહ્મ હત્યા જેટલું પાપ થાય તે ગરીબ કેવો જાણવો? અને જે ગરીબને દુખવેથી જીવ નાશ પામે તે ગરીબ કેવો જાણવો? ઉત્તર 4. દબાઈને સામો થઈ શકે નહીં એવા ગરીબને દુખવે તો યમપુરીમાં જાય અને પહોંચી શકે એવો હોય પણ સ્વભાવે ગરીબ હોય તેને દુખવે તો બ્રહ્મ હત્યા જેવું પાપ થાય અને સ્વભાવે ગરીબ દરેક સ્ટેપ જુદું આવશે. દરેક દુભવામાં જીવાને દુઃખ. પહેલામાં તો યમપુરી કહી દીધી,
બીજામાં વળી કેવી ઈથી આગળ કહી દીધું. જુઓ, પેલામાં એમ પૂરી કીધી ને બીજામાં બ્રહ્મત્યા જેવું પાપ થાય કહી દીધું. તો ઈ આપણે આ બધું વિચાર કરવો કે આપણે કોઈ નબળાને સેજ આમ જોરથી બોલાઈ જાય કે એવું હોય ત્યારે આપણે વિચાર કરવો મહારાજનો કુરાજીપો થાય. અને સ્વભાવે ગરીબ હોય ને બ્રહ્મચર્ય અહિંસાદિક ધર્મની વિશે અતિશય દ્રઢતા વાળો હોય ને દુખવનારનું ભૂંડું થવાનો સંકલ્પ પણ કરે નહીં, એવા ગરીબને દુખવે તો જીવ નાશ પામી જાય. પ્રશ્ન 5. ત્રીજી બાબતમાં સંતતા કઈ તે કેવી જાણવી અને સંતના ગુણ કયા તે કયા જાણવા? ઉત્તર 5. સર્વ પદાર્થને વિશે તથા માન અપમાનને વિશે સમભાવ તથા સહનશક્તિ તે સંતતા જાણવી અને આત્યંતિક કલ્યાણરૂપી પોષણ કરવાની સામર્થ્ય તે સંતના ગુણ જાણવા. જો સંતતા કરવામાં તો શું કીધું છે આપણને? સર્વને વિશે સંભાવ ને માન અપમાનમાં સંભાવ, એટલે કે સહન શક્તિ કેળવો તો આપણે સંતતા આપણામાં એવી કહેવાય. તો આપણે વિચાર કરવો કે આપણે સહનશીલ બનવા કઈ પ્રયત્ન કરીએ. આમ અત્યારે તો આપણે નાકની દાંડી પહેલા જ કેવું હતું, કોકને જવાબ દેવામાં એક વિવેક મર્યાદા હતી, અને હવે તો સામે આમ નો કે ને એ નમાલો કહેવાય. એટલે જે આમ કે ને એની વડઈ વાગે, પણ એમાં વડઈ નથી. કોઈનું ફટ દઈને મોઢું તોડવા આમ કઈ નથી, પણ સહન કરવું ને એટલે ધીરજ આખ્યાન. તો કે પહેલો ગુણ આપણી અંદર શું હોવો જોઈએ? સહનશીલતા આવવી જોઈએ. અને આપણામાં કેળવીએ અને આપણી પેઢીમાં કેળવીએ, એ આપણું કર્તવ્ય છે. પેઢી એટલે આપણા સંતાન વારસદાર, નાના હોય ત્યારે જેમ વાળીએ એમ વળે, તો એમને એવા કેળવવા આપણે. એમ કે શું કરે? સહનશીલતા સત્સંગમાં. તો સત્સંગમાં એ સહનશીલ ક્યારે બનાય? જ્યારે કુટુંબ પરિવારમાં સહનતાનો સ્વભાવ બને ત્યારે. બાકી આપણે એમ વિચારીએ કે એમાં સત્સંગમાં ઘડીકમાં ના, એના સંસ્કાર આમાંથી જ પડશે. પ્રશ્ન 6. સત્સંગમાં પામર જેવો હોય તેનું પણ કલ્યાણ થાય છે એમ કહ્યું, એ પામર જેવો કોને જાણવો તથા વિષય તથા મુમુક્ષ તથા પતિતના કેવા લક્ષણ હોય? ઉત્તર 6. શ્રીજી મહારાજની બાંધેલી પંચવર્તાની મર્યાદા યથાર્થ પાડી, પણ સાર અસારનો કઈ વિવેક ન હોય ને પ્રમાદી હોય ને સત્સંગની સેવા કાંઈ પણ કરે નહીં અને ધ્યાન ભજન આદિ સાધન કરે નહીં, એ પામર કહેવાય. અને જે પંચવર્તમાનમાં રહીને નવધા ભક્તિ આદિ શ્રીજી મહારાજની પ્રસન્નતાના સાધન કરે અને શ્રીજી મહારાજને પામવાની એટલે આત્માને વિશે દેખવાની ઈચ્છા રાખે પણ તેનો ઉપાય ન કરે, તે વિષય કહેવાય. અને જે પંચવર્તમાનમાં રહીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય તથા મહાત્મ્ય સહિત નિષ્કામ ભક્તિ આદિ શ્રીજી મહારાજની પ્રસન્નતાના સાધન કરે અને શ્રીજી મહારાજની પોતાના આત્માને વિશે દેખવાનો અતિ આગ્રહપૂર્વક અભ્યાસ કરે, તે મુમુક્ષ જાણવો ને પંચવર્તમાનમાં ફેર પાડી તેને તો પતિત જાણવો ને તેનાથી કોઈ સાધન સિદ્ધ થાય જ નહીં ને તેનું કલ્યાણ પણ થાય જ નહીં. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. બાપાશ્રી આપણને આમાં પામર પતિત મુમુક્ષ વિષય એના બધાના લક્ષણ આપ્યા. તો એમાં આપણે મુમુક્ષ બનવાનું છે, બરાબર? પામર ને પતિત માંથી આપણે નીકળવાનું જ છે. તો અહીં એમ કીધું તો કેવા હોવા જોઈએ એમ? તો કે પંચવર્તમાનમાં રહી નવધા ભક્તિ કરીએ, શ્રીજી મહારાજની પ્રસન્નતાના સાધન કરીએ, શ્રીજી મહારાજને પામવાની આત્માની વિશે દેખવાની ઈચ્છા રાખે પણ તેનો ઉપાય ન કરે, તે વિષય. પંચવર્તમાનમાં રહીને પહેલી શરત એટલે કે પંચવર્તમાનમાં રહેવું તો ફરજિયાત છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને મહાત્મય સહિત આ 4 તો ખરી, પણ આગળ 5મું નિષ્કામ ભક્તિ. આ 4 ને એકાંતિક કીધા પણ ભેગો શબ્દ છે નિષ્કામ ભક્તિ આદિ શ્રીજી મહારાજની પ્રસન્નતાના સાધન કરે અને પોતાના આત્માને વિશે દેખવાનો અતિ આગ્રહ હોય એને મુમુક્ષુ જાણવો. છેલ્લે પંચવર્તમાનમાં ફેર પાડે તેને તો પતિ જ જાણવો, તેનાથી કોઈ સાધન સિદ્ધ થાય નહીં અને તેનું કલ્યાણ થાય નહીં. ચોખ્ખી બાપાએ ના પાડી દીધી. હવે આમાં આપણે પકડીને બેઠા હોય કે છત્રી આવે એનું કલ્યાણ, તો અહીંયા આટલા ભેદ પાડ્યા તો પછી કોઈ દાખલો કરે છે, દાખલો કરવાની કોઈ જરૂર જ નથી જો એમને એમ કલ્યાણ થઈ જાય. એવી ખોટી વાતમાં ક્યાંય અવાય નહીં અને પુરુષ પ્રયત્ન તો કરવો જ પડે. ગમે તે આ લોકના કામમાં કરવો પડે છે, તો આમાં તો કરવો જ પડે. મહારાજને મુક્તો જે આપણને કહેતા હોય એનો ઊંડાણમાં આપણે નજર કરીએ ને
તો આપણને ખબર પડે કે કેસે શું આપણે કરીએ છીએ. તો પહેલા તો આપણને ક્ષમાનો ગુણ કેળવવાનું આજ ખાસ જો શીખવાડ્યું હોય ને તો એ કે જેને ખરેખર ઊંચી સ્થિતિએ પહોંચવું હોય એને સહનશીલતા અને ક્ષમા કેળવવી પડે. સહનશીલતા આવે ને તો જ ક્ષમા આવે. આપણે આમ સહન કરવાની શક્તિ નહીં, આમ પકડીને જ બેઠા હોય. જો આમાંથી આપણે બધા એ હાથ મૂકીને બોલીએ કે આમ કોઈ આપણને એક જવાબ કીધો હોય, એક વાત કીધી હોય, તો આપણને એમ અંદર વારંવાર ઘૂંટાય. અમે એને સંભળાવી દઈએ ત્યારે શાંતિ થાય. તો આમાં ક્ષમા ગુણ તો કેવી રીતે આવે? કેટલું હજી તો દૂર છે. આમ સાવ નાની વાત છે, પણ હૃદયપૂર્વક આવું આપણા જીવનમાં પરિવર્તન આવવું એ ખરેખર અઘરું છે. નાની નાની વાતમાંથી આપણે જોતા જોતા આગળ વધીએ ને તો ખબર પડે કે આપણે કેટલે પહોંચ્યા છીએ. જય સ્વામિનારાયણ. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 27મું થયું. જો સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.